અમારા વરિષ્ઠ કલાકારો એવું કહે કે લોભિયાને દુઃખી કરવો હોય ને તો ડાયરામ લાવો. આ બધું ઉડે ને કે અરે કાંઈ આમ થોડું હોય, હાવ જો તો ખરા કાંઈ વહી છે, ભગવાને દીધું છે હરખું વપરાય, તો આનાથી કેવું વાપરવું હે. પણ શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશ દાસજીના ચરણોમાં વંદન કરું. પૂજ્ય ગુરુ, ખરેખર બહુ ભાગ્યશાળી છું કે આટલા સંતોના હૃદયમાં બેઠેલા પ્રભુજીને રાજી કરવાનો જો મને અવસર મળ્યો ને તો હું એમ કહું કે ઈશ્વરે મને ખરેખર આ 5 વર્ષનો પીરિયડ આપ્યો ને તો આપ સર્વની મહાપૂજા કરવા માટેનો જ આપ્યો હોય છે. સાહેબ, હું કાયમિકને માટે કહું હું કોઈ એવો શું કહેવાય કે આમાં તો કલાકારનું જ કેવું હોય કે હવે તો સોશિયલ મીડિયા આવી ગયું ને એટલે અઘરું થઈ ગયું. અઘરું એટલે આમ ફેમસ થતા વાર ન લાગે. વેસી બાપુની બધા જે દિવસે હતા ને ત્યારે સોશિયલ મીડિયા નહોતું, એટલે ગોતવા અઘરા પડતા હતા અને લાવવા હેલા પડતા હતા. અને અમારા સોશિયલ મીડિયાનો અમે આ જન્મ લીધા અમે બધા આમાં, એટલે ગોતવા હેલા પડે છે, લાવવા અઘરા પડે છે. કેટલા લે તો કે એ તો આટલા તો લે જો. એટલે હું આમ કોઈ એવી આમ તમને શું કહું, આમ આપણે 0-0 કહેવાય ને, આમ હાવ 0-0. કેમ કે 18 વચનામૃતો જો અહીંયા લખાણા હોય તો મારી વાતને હું કહું યાર, તમે એ તો જુઓ. એક અંગૂઠાનો સ્પર્શ કરવા, એક અંગૂઠાનો સ્પર્શ કરે ત્યાં પાતાળિયા કૂવામાંથી પાણી જો આવતા હોય મારા બાપ, તો મારી હું ઓકાત બોલવાની. એ તો જો કાંઈ ન કહી શકું. 0-0 કદાચ હું લખીને આવ્યો હોય ને સીતારામ થઈ જાય. કેમ કે આ તપોભૂમિ છે. જે 500 પરમહંસોની અહીંયા બેઠકો થતી હોય અને મારા તમારા જીવનને ભવિષ્યની વાતું અને ભવિષ્યને કઈ રીતે જીવવું જોઈએ એના લખાણો અહીં લખાતા હોય મારા બાપ, તો આપણાથી કાંઈ થાય નહીં. આપણાથી ખાલી રાજી થાવ બસ, બીજું કાંઈ નહીં. હું કાંઈ અને મનમાં એવો ફાંકોય ન રાખો કે હિતેશ અંટાળો આવ્યો છે. સાહેબ એ બહુ પણ ઘડીક વધારે બોલી ગયા. મારે એટલું બધું બોલવાનું જ નહીં મારા વિશે. અંટાળો આવ્યો છે, તમે બોલાવ્યો છે એટલે આવ્યો છે. અને એમાં વિનંતી શું કરવાની હોય? એને કામ હશે એમાં વિનંતી કંઈ કરવાની જ ન હોય. મનમાં એવો ફાંકો રાખવો જ નહીં કે હિતેશ અંટાળ આવ્યો છે મજા કરાવશે. ના મારા બાપ, મારી કોઈ એવી કર્મની તેવડ નથી કોઈ મારી એવી હોશિયારી કે હું તમને રાજી કરી શકું. ફાંકો તો રાખવો જ નહીં. અંટાળો આવ્યો છે મજા કરાવશે. મજા અંટાળામાં છે જ નહીં, મજા તમારા હૃદયના ખૂણામાં ક્યાંક પડી છે. એને ખાલી તાજું કરાવવા માટે આવ્યો છો. આ 500 થી 2000ની નોટની સફર કરી ગયા ને, એમાં ઘણો નિજાનંદ આપણે ભૂલી ગયા, પરંપરાઓ ભૂલી ગયા, રીતિ રિવાજો ભૂલી ગયા. એને તાજું કરાવવા માટે હિતેશ અંટાળા આવ્યો છે. હિતેશ અંટાળામાં મજા નથી. એ તો જેદી તેદી 160ના ભાવની ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. 3 દી લખશો ઓમ શાંતિ ઓમ શાંતિ. ઓલા મહોત્સવમાં હતો, હવે આવે કહીજો ને સહજ રીતે હસવું ને એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે. દાંત કાઢવા એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે. ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાત. આટલા બધા કેમેરા રાખ્યા છે અને એક આમ હાઇલાઇટમાં આમ તમે ડિસ્પ્લેમાં આવી જાઓ એટલે આમ બેઠો હોય ને આમ એ ઘણા આમ કરવાને. મેં માર્ક કરેલું આમ જ હોય. આમ પછી ઓલો બાજુ ઓલો ઠોહો મારે કેમેરા. હું કામે આવું ખોટું જીવન આપણે ખોટા દાંત જ હું કામ કાઢવા જોઈએ? અંદર પડ્યું છે એ જ બારું લાવો ને મારા બાપ. બાહ્ય જીવન ને આંતરિક જીવનમાં બહુ હાથી ઘોડાનો ફેર છે. હું તો કાયમિકને માટે કહું, હસવું નહીં પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત જ નથી. દાંત કાઢવા એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે. દાખલા તરીકે 1-2 કલાક મારી ક્ષમતા પ્રમાણે હું તમને દાંત કાઢું. જોકે મજા તો ભાઈ અમિત ક્યાડાએ જોરદાર કરાવી. અમિતને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. ભાઈ કૌશિક પણ વધાર્યો છે, કૌશિકને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને અમારે ધવલભાઈ બારોટ એ પણ રાજકોટથી પધાર્યા છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને અભયસિંહ બાપુને ખબર જ છે અને હું એ જોઉં છું. અભયસિંહ બાપુ, તમારામાંથી અમે એક વસ્તુ શીખાશી, જાહેરમાં કહું કે અભયસિંહ બાપુ જ્યાં નજીકમાં 150-200 કિલોમીટરમાં પ્રોગ્રામ હોય ને ત્યારે ભેગી ખીચડી લેતા જાય ઘેરેથી. એટલે હું એમ કહું બાપજી આ ખીચડી કેમ? એ કે બેટા ઘરનું ખવાય, બહારનું ન ખવાય. પછી તમે ભાખરીઓ લેતા થઈ ગયા છો, અમે હારે ભાખરી લઈ, થેપલા લઈ,
હા આવો મારી ગાડીમાં બતાવો, લગભગ 20 ભાખરી પડી જ હોય, ગળ ખાઈ લેવાનો, મરસું ખાય, ખાટો ઓટકારે ન આવે. શિક્ષાપત્રીમાં લખ્યું છે ને, રસાસ્વાદમાં મોહા એ પીડા હે. કઈક તો તમારા પાસેથી જ અમે શીખ્યા અમે. મારો રામ ભલું કરે. પણ આપણે હુવાણ કરવાની છે. ડાયરાની ભાષા હું નથી બોલતો, આપ સર્વને બધાને ખબર જ છે. કેમ કે હવે 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 મારો રામ ભલું કરે, આ એક જ હવે સ્ટેજ રહ્યું છે, તમે બધા હારે બેહીને સાંભળી શકો ને મજા કરી શકો. હવે આ છે, કેમ કે હવે 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 મારો રામ ભલું કરે, આ એક જ હવે સ્ટેજ રહ્યું છે, તમે બધા હારે બેહીને સાંભળી શકો ને મજા કરી શકો. હવે આ છેલ્લું રહ્યું છે. કેમ કે આ બધાએ તો આખી જિંદગી કંઈક સારું પીરસવા માટે ભારતીય ભાતીગણ સંસ્કૃતિના ગીતો, એની વાતો ઉજળી દેશ વિદેશમાં કરી. એટલે અમારી જવાબદારી બને છે, આ હયાતીમાં વડીલોને હું કહું કે અમારી જવાબદારી બને છે કે તમે જે મહેનત કરીને એ મહેનતને અમારી એળે નહીં જવા દઈએ. અમે હજી સાત્વિકતા જ પીરવશું. કેમ કે અહીંથી જેટલું બોલું એની જવાબદારી મારી, તમે હું સમજો એની જવાબદારી તમારી. પણ અહીંથી જેટલું બોલાય ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. એની જવાબદારી આપું છું. કેમ કે શબ્દ શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથ ન પાવ, એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ઘાવ. વિચાર તો કરો, ક્યાં કોઠાવાળું પીપરિયા અને ક્યાં આ લોયા ધામ. આપણે કેટલા ભાગશાળી છીએ મારા બાપ. આ ભૂદેવના દીકરા છે, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. બધાય જવાબદારી વાળા છે. હું તો કાયમિકને માટે કહું, સ્વામી કાયમિકને માટે, કે જેટલું તમે કલાકારોને માન આપો ને એટલા સાજિંદા મિત્રોને પણ માન આપવું. કેમ કે અમારી હારો રીહો તૂટતા હોય. હા હજી ધીમું કરી નાખવાને. હા આનંદ ગમે ત્યાંથી. હું કલાક, 1.5 કલાક, 2 કલાક માટે તમને દાખલા તરીકે હું દાંત કટું અને તમારા મગજમાં એક પિન ચોંટી ગઈ હોય, બ્રશ કરતા હો, સ્નાન કરતા હો, ભાખરી ખાતા હો, પછી હિચકતા હો અને મારા વિચારોમાં તમે ખોવાઈ જાઓ અને દાંત ખોતરતા ખોતરતા ખાલી એટલું થઈ જાય એમ. થાય જ ને આવું. કોઈક વાત યાદ આવી જાય નથી થતું હે. અને પછી તમને આજુબાજુમાં જોતા હેના દાંત કાઢો હેના, પછી તમે આખી વાત માંડો કે અંટાળાએ તો ભાઈ આમ જો આમ કર્યું હતું. તો એક ઠહકલાથી જો તમારા ચહેરા ઉપર એક સ્મિત આવતું હોય હે, તો આખી જિંદગી ચહેરા ઉપર સ્મિત રાખો ને, લાઈફ કેટલી મસ્ત જાય યાર. ખાલી ઠહકલું આવે તો દાંત, આપણા દાંત નીકળી જાય છે. હું તો કાયમિકને માટે કહું, દાંત કાઢવી પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટી નો. તમે તમારી હયાતીમાં રહ્યો, તમે જોજો દાંત કાઢતા હોય નેગેટિવિટી ન આવે. કોઈ દી એવું ફીલ કર્યું દાંત કાઢતા કાઢતા હવાર 5 લાખ ભરવા જ પડે એમ છે, એવું થયું કોઈ દી ન થાય. દાંત કાઢવા એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે. કેટલા ભાગશાળી છીએ આ સંતોના. આપણે આભારી કરીએ, આભારી ગણાય. આપણે આમ આમ ગણો ને તો ગમે એટલું કરવો ને તો એ સંતોને આપણે એને ઋણ ન ચૂકવી શકીએ. પોતાના દેહનું તો કલ્યાણ કર્યું, પોતાના જીવનું તો કલ્યાણ કર્યું, પણ લાખો જીવોનું કલ્યાણ કરે છે. એ તો જોવો મારા બાપ, બહુ ભાગ્યશાળી છે મારા વાલાઓ. હું અહીં જોતો તો કાયમિકને માટે કહું કે આ દેશ વિદેશમાંથી બધા મારા મિત્રો પધાર્યા છે, હરિભક્તો પધાર્યા છે. લાખો કરોડો રૂપિયા પગાર છે, છતાંય એમ જો પટાંગણમાં ક્યાંક કચરું પડ્યું હોય ને તો લઈને કચરામાં ડબ્બામાં નાખી દે. આવી સેવા કોણ કરે? એ તો જોવો. એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. તન મન ધનથી સેવા આપી એમને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. અને બીજું એક ચોથા વ્યક્તિને જોરદાર તાળીઓથી વધાવવાના છે, જે ક્યાંય શાસ્ત્રોમાં, વેદોમાં, ઉપનિષદોમાં કે નીતિશાસ્ત્રોમાં ક્યાંય લખ્યું નથી. એકની મારી એકની પાસે જ છે. આવા સારા કામમાં નીડા ન હોય ને એને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આ બહુ અઘરું છે યાર. આ તમને શું લાગે છે? બાપુને ખબર છે, અભેસી બાપુને, કે જે સ્ટેજ ઉપર જાઓ ને, હજી સ્ટેજ ઉપર બેહે ને એટલે ઓરા ભટકાય, સામેથી ઓરા ભટકાય. અહીંયા પોઝિટિવ ઓરા આવે છે એટલે ઉગે છે મેળે મેળે. મેં કીધું ને આવતા રહે, મને ભૂલાઈ ગયું, ચલો મારે હું બોલવાનું છે. પણ ઉગે ને કોઈ ન પૂગે. 500 થી 2000ની નોટની સફર કરી આપણે. એમાં ઘણા સ્વામી મને પૂછે, મને કે હે હિતેશભાઈ, આપણી પેઢીમાં અને અત્યારની પેઢીમાં ફરક હું? એટલે હું તો મેં કીધું જો ભાઈ, હું 10 ના પાઈશું ગણિતમાં, ખાલી 5 આવ્યા હતા. એટલે દુનિયાનું ગણિત મને નથી ખબર પડતી. આલ્ફા, બીટા, ટીટા, એક્સ, વાય, હું કઈ ગઈ ખબર નથી પડતી. પણ મેં કીધું એટલી ખબર પડે કે અમારા જન્મ થયાની બધા સરકારી દવાખાનામાં થયા.
સરકારી દવાખાનામાં છે, આંખું ખુલી ને 3 પાંખડાવાળો પંખો હોય ને એમાં એક તો મવડાઈ ગયો હોય આમ, અને હેઠેથી બળીઓ નાખો પડે, ફેરની મુવા એ વળી નામ લઈને બોલે માધાર્જન 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 માધાર્જન. ઓલો ટ્યુબ લાકડીનો ધોકો હોય, 2 ખૂણે કાળો, વૈશમાં લબક ઝબક થયા રાખે, ખૂણે ખૂણે જોયું નકરા ઝાડા ઝાડા ઝાડા. એટલે આંખું ખુલી ને એટલે વિચાર આવ્યો અહીંયા આવ્યા જ છે પણ સુવિધા નામે કાંઈ છે નહીં, બધું આપણે જ ઊભું કરવાનું રહે. એટલે એ એક માર્ક કર્યા જેવું મારી સમજ પ્રમાણે કે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આ સગવડતાનું ભાન આવ્યું. હાવ અગવડતામાં મોટા કર્યા એટલે તો સગવડતાનું ભાન આવ્યું. મને કે અત્યારની પેઢી, મેં કીધું એનું કાંઈ ન થાય, સીતારામ થાય. મને કે કેમ એમ કહો છો? મેં કીધું અત્યારની પેઢી જન્મે ને ડબલ વીઆઈપી રૂમ હોય, એમાં તેનો જન્મ થાય, ડબલ વીવીઆઈપી રૂમમાં જન્મ થાય. આંખું ખુલે, સેન્ટર AC, 42 ઇંચનું ટીવી, ત્યાં નર્સું તો માથે ઊભી હમું હમું કર્યા જ રાખે ને. હેલો નથી ને જોયું નથી, હેલો નથી ને જોયું નથી. અને પાછું હિચકાવા વાળા તો હવે ઘેરે કોઈને ગમતા નથી. સમજાય ને વંદન, મારો રામ ભલું કરે. હિચકાવા વાળા ઘેરે કોઈને ગમતા નથી એટલે ટેકનોલોજી આવી, ઇલેક્ટ્રોનિક ઘોડિયા મળ્યા, મળું હળું સાપ આમ દબ્બો ને એટલે ઘોડીઓ આમ આમ થયા જ રાખે આમ. અને ઓલું પેનડ્રાઈવ નું ઠૂઠું ભરાઈ દો એટલે હાલે રાખે, ઉલુલુલુ લાઈયો ને તારો બાપ ટાઈયો, ઉલુલુલુ લાઈયો ને તારો બાપ ટાઈયો. આ હામાં ન થાય બીજું શું થાય? થોડોક વિક્ષેપ આપું છું, મને માફ કરજો. આપણે સેજ એવી મૂર્તિ સેજ આમ લઈ લો ને એટલે મારે સ્વામી અરે આઈ ટુ આઈ કોન્ટેક્ટ થઈ જાય, સેજ એવું મને એવું લાગે છે, સેજ જ બસ. એમાં શું હોય, એ ઉર્જા મને આવતી હોય ને, હા એ ઉર્જા આખી અલગ હોય. સ્પર્શ કરો ત્યાં ખબર પડી જાય કે આમાં ઊંડો કૂવો ભાઈ. પૂજો ગુરુજી ખરેખર એ કેટલું અંદર છુપાવીને બેઠા છે એને જ ખબર છે. અને અમારું તો કામ શું છે, અમે તો જોઈ ત્યાં ખબર પડી જાય અમારા જીવન. અહીંયા તમને શું લાગે છે, તમે બધા મળ્યા પછી હું સુધરો, નકર હું કળતર જ હતો. 500 ઉછીના કોઈ નહોતું દેતું, આ તો જાયગા અહીંયાથી હવાર. કઈક સંતોના આશીર્વાદ ને સંતોની કૃપા હશે ને એની કૃપાથી જ આ બધું હાલે છે, નકર હજી પણ વાડીએ પાણી વાળતા હો તમે. કોની કૃપાથી હું હાલે કોને ખબર છે મારા બાપ. આ તો ઠાકરજી બધું કરતા છે, કેમ ખબર? નકર અહીંયા અમને નહોતી ખબર. કહેવાનો મારો ભાવ, 2 હાથ જોડીને પ્રાર્થના કરું, લાઈવમાં સાંભળતા હોય તોય ભલે અને અહીંયા બેઠા હોય તોય ભલે. હવે આપણે આપણું સાચવીને જ બેહવાની જરૂર છે. હવે ક્યાંય બંદૂકું તલવારું લઈને નીકળી જવાની જરૂર નથી, સમજો તમે. હવે આ ખાલી આપણે આપણું સાચવી લઈને ઘણું ઘણું. પછી બાપુ આવો છો ને પાછા? હા બસ એમ હા ભલે આવો મારા બાપ. ખાલી આપણે આપણું સાચવવાની જરૂર છે. હવે મને માફ કરજો, હવે ક્યાંય બંદૂકું તલવારું લઈને નીકળી જવાની જરૂર ખરી ક્યાંય? હે, આ 1500 વર્ષ પહેલા જેને માથા પાડીને ધડ લડાવ્યા છે ને એની ચેતના ક્યાંય દુઃખી ન થાય, એ જ મારે ને તમારે ધ્યાન રાખવાનું. આ સનાતન સંસ્કૃતિનું ધોહરું મારા ને તમારા ખંભે છે. મને માફ કરજો, આજના યુવાનોને ખાસ કરીને કહું કે તમારા મગજ શાંત ન થતા હોય તો ક્યારેક મંદિરમાં સેવા કરવા આવી જાઓ. તમારા મગજ શાંત ન થતા હોય, તમારો જીવ આમ વાકુળ વ્યાકુળ થતો હોય તો સંતોના ચરણ સ્પર્શ કરીને, મા બાપના ચરણ સ્પર્શ કરીને સંતોની હારે ક્યારેક બેહો કે દુનિયા શું છે. પણ મૂળ શું છે, અત્યારે ગરમ લોહી કે નહીં, કઈ કહેવાય નહીં. અમે 4-5 હતા, એક ફળિયામાં મોટા થયેલા, એટલે લાગઠ બધાને માર પડતો. અને અત્યારે કોઈને માર ન પડે. શું કામ માર ન પડે? કેમ કે અત્યારે અમે 2, અમારું એક બ્રિટાનિયા બિસ્કીટ જેવું, આગળ પાછળ બિસ્કીટ, વૈશમાં મલાઈ, ટીન ટીન ટીડીન. એટલે આને કઈ કહેવાય નહીં, કરવું હું મારો રામ ભલું કરે. એ સહજ છે આમાં, ટીન ટીન ટીડીન, બીજું કંઈક થાય જ નહીં. કેમ કે યાદ છે ત્યાં સુધી 25 વર્ષ પહેલા અમે કંઈક ભૂલ કરીને ઘેરે આવતા ને એટલે બીક લાગતી. ભે તળપદી શબ્દ, ભે એટલે એ ગૂગલમાં ન આવે, લખો ભે ન આવે, ભે જ આવે. ભે એટલે બાપનું મોઢું જો ત્યાં ખબર પડી જાય કેટલી વીએ હો થવાની જાજ. હા, પગ મૂકો ત્યાં ખબર પડી જાય કે આ દાદો શું કહે, કાકો શું કહે, માં શું કહે, બાપો શું કહે. આ શું કહે એની બીક હતી.
25 વર્ષમાં થોડોક તફાવત આવ્યો, થોડોક ને આમ તો જાજો તફાવત આવ્યો કે 20-25 વર્ષનો દીકરો 11 વાગે 12 વાગે આવે, 25 વર્ષની દીકરી ઘેરે રાત્રે 11 વાગે 12 વાગે આવે ને તો મા બાપ મૂંઝાય છે કે હવે આને શું કેવું. અહીંયા સહન શક્તિનો અભાવ આવી ગયો. એ તો જેને જેને ઉભા મોરની બબે આપી છે એ જ સીધા એલા છે. આ ઢોલ ને દાંડી લઈને ફટકારો તો જ ઢોલ વાગે, એ સહજ છે. નકર 2 વર્ષનો કોવિડ ગયો, જોકે તે હિતેશ અંટાળાનું નામે નહોતું, એ નાના 2100-2000 રૂપિયાના ડાયરા કરતો હતો. પણ આ બધાની કૃપા એવી થઈ ગઈ ને હાલે છે, આપણું ગાડું હાલ છે હજી, અને હાલવું જોઈએ ને. ઘણા મને શું કે ખબર છે મામી, આવું કે આમાં મારે હીરા ગણતા હોય ને તો કે લે તારો તો પણ ઉપડી ગયું. કેમ ભાઈ નહોતો ઉપાડવાનું, જ્ઞાન રાખવાના હતા બધાને. વાંધો જ આ છે, તમે સાયકલ લઈને જાઓ ને તો આ દુનિયાને કાંઈ વાંધો નથી, સમજો છો ને. તમે સાયકલ લઈને જાઓ ને તો આ દુનિયાને કાંઈ વાંધો નથી, પણ જેવી ફોર્ચ્યુનર સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે કરો ને લાખ ગામ ને પેટમાં તેલ રેડાય. તમે અહીંયા રહેવા જોઈએ એમ. બાકી આપણને કોઈ દુઃખી કરવા વાળું પેદા નથી થયું. આપણું મગજ ક્યારેક ક્યારેક આપણને દુઃખી કરે છે. એક ભાઈ જ્યોતિષ પાસે જોશ જોવડાવા ગયો, એ કે બાપા જોવો નહીં, કે 3 પેઢી થયા, એ કે બળ કરીને તૂટી ગયા, કોઈ દી કંઈ થયું નહીં. એ કે જોયું જ્યોતિષ જોશ, એ કે તને થઈ જાય, તારું સારું થઈ જાય. એ કે સારું બાપા હાચીને સારું થઈ જાય. તો કે હા. એ કે શું છે આમાં? એ કે તને રાહુ અને કેતુ 2 નડે છે. એ કે એમ કે રાહુ કેતુ 2 નડે? તો કે આ એનું નિવારણ કરું? તો કે હા નિવારણ છે ને. એ કે શું નિવારણ છે? એ કે 5 ગાયોને નીણ નાખી દેજે અને 5 બ્રાહ્મણોને ભૂદેવોને સંતોને તું જમાડી દેજે અને 11 રૂપિયા દક્ષિણા દેજે. અરે બાપા અમે તો હાવ નાનો માણા, એટલું બધું ન ભેળું થાય મારથી. કે તો એ કે તમે કયો એમ, પણ એટલું બધું ભેળું ન થાય, પણ કાંઈક તો થાય ને. 1 ગાયને નીણ નાખી દેજે, ભૂદેવને જમાડી દેજે. એ કે પણ હું નાનો માણા, મારું તો માંડ થાય છે. એ કે કાંઈ વાંધો ના, હાલ એ મૂકી દે. ખિસ્સામાં 5 રૂપિયા છે, તો કે એનાથી શું થાય કે બિસ્કીટનું પડીકું લઈને કૂતરાને નાખી દે, એટલે ભૂકો કરીને નાખી દે તો કીડિયારું ખાય, તેમાંથી તારા કર્મ દોષ ને ગ્રહ પીડા ઓછી થાય. પણ બાપા ખિસ્સામાં 1 રૂપિયો નથી યાર. એ કે 1 રૂપિયો ખિસ્સામાં નથી? એ કે નહીં. તો હું કામ મૂંઝાશ? રાહુ કે તું તારું કાંઈ ન કરી લે. આ છે એનું ઉપાધિ છે ને, હે બહુ 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 સમજણ ન હારી. તમે જો મધ્યમ માર્યો સાહેબ, અને એમ પુણ્ય નથી મળતા. ઘણા એમ કે ને કે પુણ્ય મળે, એમ ન મળે. એક વખત છે ને આપણે અહીંયા કેવું થઈ ગયું, આપણે કેટલા સુધરીને ઢેફું થઈ ગયા કે પેલા ડેલીની ઉપર લખતા હતા અતિથિ દેવો ભવ, સંસ્કૃતનો શબ્દ. સુધરીને આપણે ઢેફું થયા ને એટલે હિન્દીમાં લખવા માંડ્યા સુસ્વાગતમ. એ કાઢ નાખ્યું ગુજરાતીમાં ભલે પધાર્યા. ભાષા પાછી આપણી એવી ને, ભલે પધાર્યા. એ કાઢ નાખ્યું, અંગ્રેજીમાં લેવા યુ આર વેલકમ. ડેલિયત ઉતારી નાખ્યું, પગલું હોણિયામ નાખ્યું. જે હોય પગલું હોણિયામ ભલે યુ આર વેલકમ. હવે એ કાઢ નાખ્યું તો સુધરીને ઢેફું કેવા થઈ ગયા, એ બધું કાઢ નાખ્યું ને લખવા માંડ્યા કૂતરાથી સાવધાન. પેલા કેવું હતું, ડેલીએ દાદા બે હતા. હું કામ? કૂતરું અંદર ન આવે. અને થોડુંક એટલે મને ખબર પડે ને મારે આમાં શું નાખવાનું છે એમ. હું ટેસ્ટિંગ ન કરું, નવી ગાડી લેવા તો ચક્કર નો મારો. પેલા ડેલીએ દાદા બે હતા, કૂતરું અંદર નું આવે. હવે કૂતરું અંદર રાખે, શું કામ? માણસ અંદર નું આવે. તો એમાં એક દાદા વળે 2 ઢાળિયાનું મકાન છે ને, એમાં સુતાય છે એમ છાંયે. કૂતરું બપોર વસાડે 1:30 વાગે આવી રીતે આમ ડેલીમાં જ ગળકીને આવ્યું. જો મારે કેમ કરવું પડે, જો હા આમ ગળકીને આવ્યું ને એટલે હળવું હુંતું રોહોડામાં ગયું. રોહોડામાં 2 રોટલા 3 રોટલા આવશે, એ ભથાણા હોતું ઉપાડ્યું, રોટલા હોતું ભથાણું ઉપાડ્યું, અને થોડુંક ગાયેલું હશે ને ત્યાં શીબું ખીખડ્યું. ત્યાં તો અહીં દાદાએ તો રાજુલાનો અમારો જોડો આવે, એના માપનો ક્યાંય જોડો જ ન મળે. કેમ કે 5 હાથ પૂરા હોય ને ડાલા માથા હોય ને એના જોડા ન મળે ને શીવડાવવા પડે. જોડો આમ પકડો ત્યાં તો આમથી 2 જાયગા આવી જતી. એને વળી પરોણો લીધો, આમથી વવારું જાયગા, એને વળી હાણસી લીધી. આખું ઘર કૂતરા વાંહે થયું, 4 જણા કૂતરા વાંહે થયા. જો પથાણું મૂકી દે તો આમથી આમ કૂતરું ભૂલી ગયું ક્યાંથી આવ્યું હતું એમ. દાદા એમ જોડો ઘા કર્યો ને ફરફરતો, તો ડેલી પાસે ભટકાણો. તો કૂતરાને યાદ આવી ગયું તળંગનારાનું, હવે આપણે અહીંથી જવાનું છે. ગળકી ગયું ઓલો બેલાની દિવાલ કરેલી છે એટલી જાડી.
આમ ફરી ફરીને આવ્યું છે તેને એમ કે અહીં કોઈ આંબે નહીં ને તો લેનું બેલા ઉપર ખાવ તે એની ને એની ડેલી પાછી દિવાલ જ એની હતી. ત્યાં બેઠું બેઠું રોટલા ખાતું હતું. ત્યાં બધા હથિયારો હેઠા મેળ દીધા. દાદાએ જોડો મૂકી દીધો, બાએ પરોણો મૂકી દીધો. પછી બાએ કીધું જોર્યું ભલે ખાય, ખાવા જ ગયો, હવે ખાવા જ હવે લઈને ગયો છે ખાવા જ ગયો ને વાંધો ને ભલે ખાય. એ આપણા રોટલા એના પેટમાં જાહે તો આપણને પૂન મળશે. ત્યાં તો કૂતરાને આ શબ્દો સંભળાણા તો કૂતરાએ રોટલો મૂકી દીધો અને કૂતરું બોલ્યું, કૂતરાને વાચા ફૂટી. ઘોર કળિયુગમાં કૂતરાને વાચા ફૂટી. એ તો આવી રીતે આમ ઊભું થઈને કે બા મારા જીવના જોખમે લાવ્યો તો બા, આમાં પૂન ન મળે બા. આ તો તમારી થાળીમાં તમે મને આપ્યો હોત ને અડધો તો હું એમ કે તમારી હાથ પેઢીનું સારું થાય. આ તમે આખું ઘર વાંચ્યું એક મોહતા હાટુથી, આમાં કેમ મારે કેવું તમારું હાથ પેઢીનું સારું થાય. એ તો જે જલસા કરીએ છીએ, જે આનંદ કરીએ છીએ, જે મોજ કરીએ છીએ, જે રૂપિયા આપણે વાપરીએ છીએ, આપણા બાપ દાદાએ કંઈક વાવેલું હતું. આ સદગુરુઓની કૃપા હતી. આટલો ફાયલો ફૂલો અહીંયા આમ તમે જોવો તો ખોરા પગ મૂકવાની જગ્યા નહીં લોયાધામમાં. હે આ મુક્તાનંદ સ્વામીથી લઈને દાદા ગુરુની કૃપા હશે તો એ જ ને.